હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈઝ વાગી ગયા છે 11 અને હું થોડોક ફ્રેશ થઈ ગયો છું. પાણી નથી, પાણીની પ્રોબ્લેમ છે, તો બસ રેડી થઈ ગયો છું. જરાક મારે જવાનું છે બહાર કામ માટે, તો રેડી થઈ ગયો છું. અને બધું ઘરમાં સાફ સફાઈ માટે કાઢ્યું હતું, પણ પાણી નથી એટલું બધું સમજ્યું એમને એમ છે. હવે આજે પાણીવાળાને ફોન કર્યો છે, એ આવવાનો છે 3 વાગે, 3 થી 4 વાગે, તો બસ એ થઈ જાય. આજે વિડીયો શૂટ કરવાનું છે. જીવરાજ ચાવાળાનું હતું, કાલે બાકી રહી ગયું હતું, એને ત્યાં જવાનું છે. હવે આજે જવાય સારું છે. અને સોનું સ્કૂલે ગઈ છે, એટલે મગજમારી છે, કેમ કે શૂટ માટે હવે કોઈને છોકરાને કોઈને લઈને જવો પડશે મારે સાથે, કેમ કે મારે બોલવાનું છે ત્યાં. એટલે જોઈએ હવે કેમ થાય છે સેટિંગ. ચાલો કંઈ નહીં, આપણે જઈએ છીએ. શોપ પર મહિનો છું ભાઈ, એના માટે આપણે જરૂરી છે માર્કેટિંગ. બિઝનેસ માટે માર્કેટિંગ બહુ જરૂરી છે, એટલે અમુક જગ્યા પર રૂબરૂ મળવા પણ જવું પડે, વાતચીત કરવી પડે, બધું બતાવવું પડે. તો ગાઈઝ આવી ગયા છે અમારા જૂના પરમ મિત્ર ઋત્વિક, ભાઈ છે, મારો ભાણેજ છે, એના ફ્રેન્ડ છે. બસ હવે જવાનું છે એક જગ્યા પર બહાર, પણ હવે આ લોકો આવ્યા છે તો બેસેલા છે, વાતચીત કરીએ છીએ, પછી જવા. તો બસ કેટલા દિવસથી મારે જીવરાજ ચાનું શૂટ કરવાનું હતું, શૂટ કરી દીધું છે ને, એ લોકોએ અમને ગિફ્ટ આપ્યું છે. તો ચાલો હવે ઘરે જઈએ છીએ. ઓકે. હા, સુરતનું ટ્રાફિક ભાઈ, કંટાળી ગયા ટ્રાફિકમાં. હજી તો થાકી ગયા છે ભાઈ, એવું કરી ગયા. ભાઈ પ્રદીપભાઈ છે, સેવાનું સરસ કાર્ય કરે છે, કપડાં વિતરણ ને બધું કરે છે. નાના છોકરા માટે કપડાં લાવ્યા હતા, અને મને પણ એમને ઇન્વાઇટ કર્યો છે. મને પણ બોલાવ્યો છે. ચાલો બેરાવો ભાઈ, બેરાવો ભાઈ, જિંદાબાદ. તો ગાઈઝ બસ ફાઇનલી હવે આ પાણી લેવા જાઉં છું. હજી ભાઈ મોટરનું શું છે કંઈ હજી પત્તો નથી લાગ્યો, કેમ કે પેલા મોટરવાળાએ આજે આખો દિવસ અમારો બગાડ્યો. ભાઈ સાંજે 6 વાગે એવું કહે છે કે તમારી મોટર બની તો જાય, રિપેરિંગ કરી નાખીએ, પણ ગેરંટી નહીં આપીએ. 2 દિવસ ચાલે, 3 દિવસ ચાલે, એટલે ભાઈ મૂડ ઓફ થઈ ગયું છે, કેમ કે આ ભાઈ એવી વાત કરે છે હવે પૈસા ખર્ચી અને પછી પણ રિઝલ્ટ નહીં મળે તો નકામું. એટલે હવે પાણી વગર આજે પણ રહ્યા છે ભાઈ. આજે એમ તેમ કરીને બધું સેટ કર્યું છે. હવે આવતીકાલે પાછું નવી મોટર નાખવાની વાત ચાલે છે, નવી મોટર નખાવાની છે અવારનવારમાં. તો અવારનવારમાં ઉઠીને પાછું એ સોસાયટીનો બધો હવાલો લીધો છે, એટલે એ પાછું સવારે કરાવવું પડશે, કેમ કે પાણી વગર તો પોસિબલ નથી. તો એ 2 દિવસ કાઢ્યા છે ભાઈ. હવે સહન નહીં થતું, કેમ કે પાણી તો જોઈએ જ, પાણી વગર ચાલે નહીં. બસ તો હવે સવારે ભાઈ પાણી આવશે ભાઈ, નવી મોટર નાખશે મોટરવાળો, અને પછી ચાલુ કરીશું. હવે હમણાં સોનુને લેવા આવ્યો છું. સોનુને ઘરેથી બધા સામાન કપડાને બધું લેવાનું છે, તો એ ઘરે આવે છે પછી પાછું એને મૂકવા આવવું પડશે, કદાચ અહીંયા આવવાની હશે તો. એટલે હવે જોઈએ કેમ છે, કેમ થાય છે સેટિંગ. ઓકે ચાલો. હા ભાઈ, અમે આજે બ્લેન્કેટ લેવા ગયો હતો, તો મને એક સેમ્પલ આપ્યું છે. કેવું લાગે છે, આ લેવાય સેમ્પલ? આપણે હમણાં સ્ટાર્ટિંગ છે, એટલે આપણે જો આ 200 રૂપિયાનું એક છે, આ એ લોકો 1000ના 5 આપે છે. એટલે જોઈએ હવે નક્કી કરીએ, પછી આપણે વિતરણ કરવાના છે, બરાબર. તો ગાઈઝ અમારા બાજુવાળા ભાઈને ખાવાનું મન થયું કુંભણિયા લેવા આવ્યા છે ભાઈ. રાતે ખાવાનું મન થાય ને તો કુંભણિયા ખાવા તમારે આવી જાય, મજા આવી જાય. હા, અહીંયા જોઈ લો તમે ભીડ ને બધું. મળીએ કાલે. પાણી તો હજી બી આવ્યું નહીં, એટલે જો બોરિયા બિસ્લા બાંધ્યા છે, જઈએ છે પાછા. મળશું કાલે, પાણી આવશે તો. બાય બાય.